આ પ્રાચીન ગુરુ વિદ્યા છે એનાથી ઈશ્વર શું છે, ભગવાન શું છે, ક્યાં છે, એના કયા સ્વરૂપે છે, આપણા ભારતના સંતો મહાપુરુષો અને ઋષિમુનિઓની આ પ્રણાલિકા છે જે તમને મને આશીર્વાદ રૂપે આ પ્રણાલિકા ચાલુ રાખવા ભલામણ કરીશ. આપણો ભારત દેશ સંતો મહાપુરુષોનો ઋષિમુનિઓનો દેશ છે અને આ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આજ રસ્તા પર ચાલીને કઈક સંતો, કઈક ઋષિમુનિઓ ને કઈક મહાપુરુષો ઈશ્વર દર્શનને પામ્યા છે. એવી આપણી આ ભારતીય સંસ્કૃતિ. અને ગીતામાં પણ ભગવાન ખૂબ કહીશ કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત, એ પાઠ જ્યારે પૃથ્વી પર અનિષ્ટો, દુરાચારો, અધર્મ, હુલ્લડો, વ્યસનો અને અધર્મ વધી જાય છે ત્યારે સંભવાની યુગે યુગે એ પાઠ હું યુગે યુગે જન્મ ધરું છું અને પૃથ્વી પર આવું છું મારા ભક્તોનું, મારા સંતોનું રક્ષણ કરવા હું અવતાર ધરીને આવું છું અને ધર્મની સ્થાપના કરવા. ધર્મ એટલે કયો ધર્મ? સ્વધર્મ. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા અને હવે પછી ક્યાં જવાનું, બસ આનું જ્ઞાન આપતી આ પ્રાચીન વિદ્યા જે બ્રહ્મ જ્ઞાન તરફ આપણને લઈ જાય, ઈશ્વર દર્શન તરફ લઈ જાય. આપણો મુખ્ય ધ્યેય ઈશ્વરની પ્રાપ્તિ, બસ બીજું કંઈ આમાં છે નથી. આપણા જીવનમાં એકવાર ભગવાનના દર્શન થઈ જાય બસ જીવન ધન્ય બની જાય. અને મનુષ્ય જન્મ ભગવાને ફક્ત ને ફક્ત ઈશ્વર પ્રાપ્તિ માટે જ આપ્યો છે. પણ એ અરસામાં જો કોઈ સાચા સદગુરુ મળી જાય તો ભગવાન છે બસ એની અનુભૂતિ કરાવી દે. એવા સદગુરુ બાલુરામ મળ્યા અને એવા સદગુરુ સોમજી બાપા મળ્યા જે ઈશ્વર દર્શન કરીને પોતાની ઓળખાણ કરી ગયા. એટલે આધુનિક સમયમાં ભગવાન આજે પણ એક સંત રૂપે પ્રગટ થાય અને અવતાર લઈને આવે છે. એવા 1316 ની અંદર જોધરપીર બાપા પ્રગટ થયા. ગામ કેસરડી, પંખીના માળા જેવું ગામ, ત્યાં પ્રભુએ જન્મ લીધો. અનેક દુખિયાના બાપાએ દુઃખ દૂર કર્યા અને આ બ્રહ્મ વિદ્યા ભેટી મૂકી. ઈશ્વર દર્શનનો માર્ગ બતાવી ગયા કે આ રીતે ભગવાનના દર્શન થાય. પણ કોઈ સાચા સદગુરુના પાવલા પકડી લઈએ તો આ વાત શક્ય છે. જ્યાં સુધી જીવનમાં સાચા સદગુરુ ના મળે ત્યાં સુધી ઈશ્વર દર્શન થતા નથી. એવા સદગુરુ બાલુરામ મળ્યા, એવા સદગુરુ સોમજી બાપા મળ્યા. આપણે ભાગ્યશાળી જ બધા. અને કેસરી ગુરુ ગાદી જોધરપીર બાપાની જગ્યા આજે પણ જાગતા દેવ એ જોધરપીર. આપણા અંતરનાથથી બાપાને યાદ કરીએ તો આજે પણ બાપો દોડતો આવે છે. આપણી જે કંઈ મુરાદ હોય એ પૂરી કરે છે. એવું આ પ્રગટ પીરાણું છે. અને આ માર્ગ ચોક્કસ ઈશ્વર દર્શન કરાવે. પણ એ માર્ગ પર આપણે ચાલીએ તો. એટલે મારા ગુરુ ભાઈઓ, ગુરુ બહેનો, ભગવાન સંતો રૂપે પ્રગટ થાય પણ કોઈકને લાયક થાય, બધાને નહીં થાય.
એટલે મારા ગુરુભાઈઓ ગુરુ બહેનો જોધલપીર બાપાની જ્યોતનો પ્રાગટ્ય થાય છે. દરેક ભાવિક ભક્તજનો શાંતિ જાળવજો. બોલો જોધાલા કી જય. पंखा बड्डे बनते बोलो जय जय जोधला पीर की जय. सत्य गुरुदेवनी जय. बालूराम स्वामीनी जय. नथुराम स्वामीनी जय. ज्योतिश्वर भगवान की जय. દરેક ભાવિક ભક્તજનો જોડલ જોતના દર્શન કરી જાઓ. જગ્યાનો અભાવ છે, એકબીજાને મોટી આપી દેજો જે બીજા ગુરુભાઈઓને લાવો મળે. આપણા વાળા તો કાયમ બાપાના જોતના દૂરથી દર્શન થાય એ બાપા મંજૂર કરી દે. જેમને ભાવ હોય તેમને આગળ આવી દે, જોતને વધાવી જાઓ. પાઠ એટલે કઈ દીવા હળગાવવાની વાત નથી, પણ સંતો એની અંદર ગૂઢ રહસ્ય મૂકી ગયો છે કે આ દીવા તો તમે હળગાવો ને હું પણ હળગાવું, પણ આ દીવાની અંદર કઈ રહસ્ય છે એ સદગુના શરણે ગઈએ તો એ રહસ્યની આપણને ઝાંખી થાય. આ કઈ નાની હાની જોત નથી. અને સંતો કહી ગયા કઈ જોત છે? હમ વાસીઓ દેશ કે જહાં રહેન દેન ના હોય, દિયા જલે અગમ કા બિન બત્તી બિન તેલ. બસ આ સંતો મહાપુરુષોના પુરાવા આપે છે કે હમ વાસીઓ દેશ કે જહાં રહેન દેન ના હોય, જ્યાં શબ્દ મિલાવા હોય દેહ મિલાવા નહીં. જો આ મહાપુરુષોના વચનો કે ધણી તારા નામનો પાઠ રચાયો, એની જળહળ જળહળ જોત જલે છે. આવી જ જોત આપણા દરેકના ઘટમાં બિરાજમાન છે. પણ સદગુરુ મળે તો આ બ્રહ્મજ્યોત દરેકના ઘટમાં છે, દરેકના શરીરમાં જ છે. અને સંતોએ બ્રહ્મજ્યોત કીધી, દરેકના ઘટમાં એ બિરાજમાન છે. પણ સદગુરુ મળે અને એના વચનોમાં આપણે રહીએ તો આ વસ્તુની આપણને અનુભૂતિ થાય. જેમ બહાર આ પાઠ કરીએ છીએ, પાઠ એટલે આ સૃષ્ટિનું સર્જન, આખા સૃષ્ટિનું સર્જન આ પાઠ પર આવી જાય છે. આની અંદર 7 દીપ 9 ખંડ બધું આની અંદર સમાવેશ થઈ જાય છે. અને આ દીવો છે એને આપણે શાન દ્વારા પ્રગટ કરીએ, ચાપી નથી દેતા. અધર આપણે એને સળગાવીએ, ભૂંડ પડે પછી એ સળગે છે. પડ્યું એક મૂંડ મારા સદગુરુનું, એનું સવારે કરોડનું મૂળ. આ ભવાની દાસ કે હવે આ જોત કરતા આ જોત દૂર, અને આ જોત કરતા આ સાહેબો અલગ. આ પ્રણાલિકા આમાં તત્વજ્ઞાન સંતો મૂકેલું છે. આ તો ઈશારતથી આપણે પ્રગટ કરીએ, પણ એ જોત પ્રગટ થઈ કોના વડે? અને આનું જોતનું શું છે? હવે આ જોત કરતા આ સાહેબો નિરાલો છે.
આ સંતો આની અંદર ભેટ મૂકી ગયા છે, પણ સાચા સંતો ભાઈ મળે ને, સાચા સદગુરુ મળે ને, તો આ સાહેબાની ઓળખાણ કરાવે. આ તો થઈ ગયેલા છે, આ તો અનુભવ છે આપણા, થઈ ગયેલા છે. પણ એની કરતા જે ન્યારો છે, ભગવાન સગુણ રૂપે પણ છે અને નિર્ગુણ રૂપે પણ છે. ક્યારે કઈ કળા કરી બેસે એ આપણને ના ખબર પડે. માને તો શિવલિંગ છે, નહીં તો પથ્થર જ છે. જો નક્કી થતું હોય તો ગંગા જ છે, નહીં તો વહેતું પાણી જ છે. જેવો જેનો ભાવ પરમાત્મા ત્યાં તેવો પ્રગટ થાય છે. આમાં નિષેધ થાય એવો નથી કોઈ, કારણ કે ક્યારેક એવી સગુણ રૂપે ગરીબમાં પ્રગટ થાય અને ગરીબમાં નિરંજન ન્યારા થઈ જાય. આપણી જ બાજુમાં ભગવાન બેઠો હોય પણ આપણને એમ કે આપણો એ જ છે ને, કારણ કે દ્રષ્ટિ નથી આપણી. જો સદગુરુ મહિલા હોય તો પારક દ્રષ્ટિ આપે, ઓળખી લે. કોણે ઓળખ્યા? જલારામે વીરપુર ગામમાં પોતાની પત્નીને આપી દીધી. જલાને કેટલો વિશ્વાસ જલારામ બાપાને. અત્યારે આપણી પત્ની માંગી તો ચાલુ થઈ. આ તો જલારામ બાપાના માટે સદગુરુ ભોજા બાપા, ભોજા ભગત. આ તો વિશ્વાસની વાત છે વાલા, બાકી નાની હોની વાત નથી. આપણી ધર્મપત્નીને સોંપી દેવી એ કઈ નાની હોની વાત નહીં. કલેજું જોઈએ, એના માટે ગુરુ પર વિશ્વાસ જોઈએ. અને જે સાધુ વિશે ભગવાન આવેલા, જલારામ બાપાએ ઓળખી લીધા, આ તો સાક્ષાત પ્રભુ છે. એને હોંપી દીધા એમની ઘરવાળીને. કેમ? સદગુરુએ દિવ્ય ચક્ષુ આપેલા, જ્ઞાન ચક્ષુ. દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન ચક્ષુ. આ જોત પર જોધર પીર આવે છે, પણ અનુભવ આપણી પાસે નથી. જેની પર ગુરુની કૃપા થઈ જાય, આ જોત પર જોધર પીર આવે. આપણા જ મંડળના ભાઈઓએ દર્શન કરેલા છે, નામ નથી કેવું, કારણ કે ગુરુની કૃપાથી એને દિવ્ય ચક્ષુ ઉઘડી ગયા અને બાપા આવ્યા, એ જોયા, દર્શન કર્યા. આપણા જ મંડળના ભાઈ. ગુરુની કૃપા જેની ઉપર ઉતરી જાય બેન, એને બધું થાય. એટલે ગુરુના વાલા થઈને રહેવાનું ભાઈ, તો એની કૃપા ઉતરે. એવા સદગુરુ બાલુરામ મળ્યા અને આગળના સંતો જ્યારે ભગવાનને આરાધ કર્યા તો અખિલ સૃષ્ટિના સર્જનહારને અહીંયા આવવા પડે. આ જોતને જામલે ગઢ ગંગા જ્યારે આરાધ કરે ત્યારે પ્રભુ આવે છે. અને જે કંઈ ઘરવાળાની મનોકામના હોય, જ્યારે જોતને પગે લાગે છે, નમન કરે છે, અને જે યાચના કરે છે, જે માંગણી કરે છે, જે એમની મનોકામના હોય, આ જોત સ્વરૂપી ભગવાન એની મનોકામના પૂર્ણ કરે છે. આ ભારતીય સંસ્કૃતિ, આપણા ઋષિ મુનિઓની આ પરંપરા છે. એટલે આ કઈ નાની હોની વાત નથી. આ બ્રહ્મ વિદ્યા છે, આપણા સંતોએ મૂકેલી છે. એટલે અલગ ધણી તમે પાટે પધારો, સેવા કરો નિષ્ઠિન તારી. નોમ દસમની સંધ્યે નગારા વાગે, દરેકના ઘટમાં એ શબ્દ બ્રહ્મ અત્યારે પણ રમી રહ્યો છે. ઈશ્વરને, ભગવાનને, આત્માને કોઈ જગ્યાએ હોડવાનું નથી. એ તો પહેલેથી પ્રાપ્ત જ છે. એને કઈ નોખો બીજો કોઈ આત્મા આવવા નથી, પહેલેથી જ પ્રાપ્ત છે. પણ આપણે ભાન ભૂલી ગયા છે. આ મનના લીધે, આ મને, આ શરીરને, 5 ઇન્દ્રિયોને, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને આ દેહને અને પ્રાણના લીધે આપણી આ જીવ દશા છે. બાકી જીવ શિવ જેવું કંઈ છે જ નથી. સદગુરુ બાલુરામ આવ્યા એટલે પહેલેથી આત્મજ્ઞાન તો પ્રાપ્ત જ છે. કયા બીજા આત્માને હોડવાને જવાનું? પહેલેથી જ પ્રાપ્ત છે. જો આપણામાં આત્મા ના હોય તો રામ બોલો ભાઈ, રામ પ્રાપ્ત જ છે. પણ તને તારી ખબર નથી, એટલે ગુરુની જરૂર છે, સંતોની એટલા માટે જરૂર છે. બાકી એ હંમેશા પ્રાપ્ત જ છે. પણ આ શાન કોઈ સાચા સદગુરુ મળે તો અનુભવ કરાવી દે, અને અનુભવથી જ, અનુભવની આંખે ભગવાન દેખાય. બાકી કોઈ કે ભાઈ ઈશ્વર કેવો, ભગવાન કેવો, એનો જવાબ વાણીમાં
નથી, અનુભવમાં છે, જ્ઞાન ચક્ષુમાં છે. જેના અનુભવ ચક્ષુ ઉગડી ગયા હોય ગુરુની કૃપાથી, ઘટો ઘટમાં ઈશ્વર છે, ઘટો ઘટમાં ભગવાન છે. સોની આની જેટલી જગ્યા ખાલી નથી, દરેક જગ્યાએ ભગવાન વ્યાપ્ત રમી રહેલા છે. પણ કોઈ સાચા સદગુરુ મળે તો. એવા જ અમને સદગુરુ બાલુરામ મળ્યા. બસ કઈ નહીં, આ મૂળ વાત સમજાવી દીધી, અનુભવ કરાવી દીધો કે તારા ઘટમાં જ ઈશ્વર છે, ભગવાન છે, આત્મા છે. બસ એનું અનુસંધાન કરી લે, અનુભવ થઈ જાય, બસ વાત પૂરી થઈ જાય. એટલે આ પાઠ પર જોધલપીર વધારે જ છે. એના દર્શન આપણા ગુરુભાઈઓ કરેલા છે, પ્રમાણ હાટે છે એના દર્શન. આપણને નથી થતા. કેમ? આપણી એવી ટેવ નથી, આપણી ઉત્કંઠા નથી, જિજ્ઞાસા નથી, આપણને ઈશ્વર પ્રાપ્તિ માટે કંઈ લાગેલું નથી, એટલે નથી. બાકી જેને ભાવ હોય, બસ ભગવાન ભાવના જ ભૂખાશ, એને બીજું કંઈ નથી જોતું. આપણા શુદ્ધ હૃદયનો અંતરથી ભાવ હોવા જોઈએ. તો આજે પણ સાક્ષાત એ જોધલપીર દેખાય જ છે, અને આપણા જ મંડળના ભાઈને દેખાયા દર્શન આપ્યા છે. એ કંઈ નવી વાત નથી, પણ સાધકો બોલે નહીં, પણ આપણને બધું એ ધ્યાન હોય, એ સુરતામાં હોય. એટલે મારા વાલા ગુરુભાઈ, ગુરુ બહેનો, આ ભક્તિ એ ભાવની છે. એટલે જ્યારે જોધલપીર બાપા પધારે, સાક્ષાત બાલુરામ સ્વામી એના દર્શન કરતા, અને પછી બાપાને કહેતા કે બાપા તમે ભલે પધાર્યા એમ કરીને બાપા આ વાતને ફરી દોહરાવતા અને કહેતા. તથા ભાવિક ભક્તજનો, આજે જે કંઈ આપણે સૌ ભેગા થયા એ બાપાની કૃપા છે. અને જે નિમિત્તે આપણે સૌ ભેગા થયા, આપણા એવા ગુરુભાઈ વિજયભાઈ, નગીનભાઈ, વજલાલભાઈ, એમના માતુશ્રીના સ્વામીબાના 12મા નિમિત્તે જોધલપીર બાપાનો પાઠ રાખવામાં આવ્યો છે. ખરેખર આ પાઠની અંદર જેટલી આપણી મનુષ્ય શરીર નાશ થાય પછી જે કંઈ કરાવવાનું મૂકવાનું બાપાનો પાઠ થઈ ગયો, એમાં બધું જ આવી જાય છે. એમાં યજ્ઞ પણ આવી જાય છે, એમાં દરેક ક્રિયા પણ આવી જાય છે. એટલે એવા વિજયભાઈ, નગીનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બાપાનો પાઠ બંધાયો છે. સ્વામીબાના આપણે સૌ જાણીએ છીએ, ઘણું આયુષ્ય લાંબુ જીવી ગયા, અને બહુ સારી રીતે અને સહજતાથી પ્રભુએ એમને ચરણોમાં લઈ લીધા. બસ માણસ કેટલું લાંબુ જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવી ગયા છે. આજે સ્વામીબા એમના ચિરંજીવ વિજયભાઈ, નગીનભાઈ અને દરેકને જે કંઈ એમના સંસ્કારો છે એ સંસ્કાર એમનામાં રેડી ગયા છે. તો આજે બાપાનો પાઠ થાય છે, એટલે સગળા કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બાપાનો પાઠ બંધાયો છે. 12માની આજે ઉત્તરક્રિયા છે, અને પાઠની અંદર બધું સમાવેશ થઈ જાય છે. એવા આપણા વિજયભાઈ સૌ જાણીએ છીએ, આપણે મંદિરે આવવા જવાનો એમનો હોય, કાયમ ગુરુ પૂર્ણિમામાં આવતા હોય, વરઘોડામાં બાપાના ચૂક એમની હાજરી હોય છે. અને મંદિરની યથાયુગની સેવા પણ વિજયભાઈ, નગીનભાઈ કરતા આવ્યા છે. બાપા હતા ત્યાંની વાત છે. વજલાલભાઈ પણ આપણા મંદિરની ઘણી સેવા કરી છે. ત્રણેય ભાઈઓ બહુ સેવા કરી. મા બાપના સંસ્કાર છે ભાઈ, અને આ મા બાપે જે ભક્તિ કરી એ આજે એમના ચિરંજીવમાં ઉતરી છે. એટલે આપણને ઘડીભર દુઃખ તો લાગે કે બા સાથે હતા, એટલે આપણે સંસારી બધાને લાગે, તમને મને બધાને ઘડીભર લાગે તો ખરું જ, કારણ કે આપણે કંઈ
સન્યાસી સાધુ બાવા નથી થઈ ગયા કે આપણને નહીં લાગે આપણા સંસારી બા સાથે કાયમ આપણે રહ્યા એટલે દરેકને તમને મને બધાને લાગે, પણ પછી આપણે સ્વસ્થ થઈ જવાનું. આપણને બધાને ખબર છે અમર કાયા લઈને કોઈ આવ્યું નથી. આ શરીર લઈને જે આવ્યા એમને આ શરીર ત્યાં જવું જ પડે છે, એમાં કંઈ બે મત નથી. અને જે દેહધારી છે એમને આ દેહ છોડવો જ પડે. ભગવાને ભાડુતી બંગલો તમને મને આપ્યો છે એટલે ને વિજયભાઈ નગીનભાઈને બા સારી રીતે ભગવાને એમને ચરણોમાં લીધા છે. કંઈ બહુ સેવા કરાવી નહીં અને કંઈ હોસ્પિટલના ખર્ચા કશું એટલું બધું કંઈ થયું નહીં અને સહજ રીતે દેહ છોડી દીધો. વિજયભાઈ નગીનભાઈ ઘણા બધાએ જ મારા રમાબેન બધાએ સેવા કરી છે. આખા કુટુંબ પરિવારે બાની સેવા કરી છે. બસ બીજું હવે શું જોઈએ આપણે? અને એમના આશીર્વાદ મળ્યા છે બધાને. એટલે અમારા વિજયભાઈને નગીનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બાની ઘણી સેવા કરી. અમારા રમાબેન બધાએ જ સેવા કરીશ ખૂબ ખૂબ. કારણ કે પહેલાં આપણા ગુરુ મા બાપ છે. મા બાપ રાજી તો બસ ભગવાન રાજી જ છે. ભગવાનને રાજી નહીં કરવા પડે. મા બાપ રાજી તો ભગવાન રાજી જ છે. એટલે સૌ પ્રથમ આપણા ગુરુ મા ને બાપ છે. એમના વાલા થઈને આપણે રહેવાનું. જો એમના આશીર્વાદ મળી જાય તો ભગવાનના આશીર્વાદ મળ્યા કહેવાય. એટલે જે કંઈ બાના જે મૃત્યુ સમયે જે ઘર પર નિરાશાવાદી ઉત્પન્ન થઈ છે, જોધલપીર બાપા નગીનભાઈને, વિજયભાઈને, રમાબેનને એ વિષાદમાંથી બહાર કાઢે, એમને સહન કરવાની શક્તિ આપે, એ જ બાપાને પ્રાર્થના છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. જોધલપીર બાપાનો પાટોત્સવ મંડાયો છે. સખી આજની ઘડી રડિયામણી મારા જોધા બાપાના નામની વધામણી. આવા હરહર કળિયુગમાં દરેક સંતોએ નામનો મહિમા ગાયો છે. બસ અને તુલસીદાસ પણ કહે કે આ કળિયુગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ નામ ભજન. બસ કીર્તન ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ભજન કીર્તન કયું ભજન? આ ભજન તો મનની એકાગ્રતા માટે કરીએ છીએ. સંતોએ આ ભજન કીધું છે. બસ એની પર લક્ષ્ય રાખવાનું છે કે બીજું આ શરીરમાંથી કઈ વસ્તુ એવી છે કે નીકળી જાય એટલે આપણે રામ બોલો ભાઈ રામ. આપણા જે શરીર પર, આપણા મોણા પર જે ચમક છે એ કોની ચમક છે? જો એ પરમાત્મા એની અંદર ના હોય તો શરીરથી એક પાપણ પણ હાલી શકે એમ નથી. આંખની પાપણ આપણીથી હાલી શકે એમ નથી. અંદર ભગવાન છે તો જ આંખની પાપણ હાલે છે. નહીં તો મોઢામાં આપણે ચમચી ભરેલું પાણી મૂકીએ એ અંદર બી નહીં જાય. ભગવાન છે, પરમાત્મા છે શરીરમાં તો એ પાણી અંદર જાય છે. આપણે જે બોલીએ, ખાઈએ, પીએ, મૂકીએ એને કોણ પચાવે છે? જો એ તત્વ આપણામાં નહીં હોય તો રામ બોલો ભાઈ રામ. આપણા શરીરને કોણ ચલાવે છે? આપણામાં રહેલો શ્વાસ. જે આપણા મોણા પર લાલી છે, ચમક છે, આપણે બોલીએ, ચાલીએ, ખાઈએ, પીએ છે એ શ્વાસ વડે છે. જો શ્વાસ ના હોય તો રામ બોલો ભાઈ રામ. હવે બ્રહ્મ વિદ્યાનું મૂળ આ શ્વાસ. સદગુરુ કોઈ મળી જાય તો એ પરમાત્માની ઓળખાણ કરાવી આપે, ઈશ્વરના દર્શન આપણને કરાવી આપે. એવા બાલુરામ સદગુરુ મળ્યા અને શરીરમાં ભગવાન છે. બસ એની એઢાણી આપી, એની શાન આપી અને એ અંતર અનુભવ થયા. પછી આપણી સાથે બહુ ધોખો થયો કે મારી આ મનની ભૂલ ભાંગી અને ભવનો ભય ટળ્યો. પણ ક્યારે?
નિર્ભય નામ વિચાર્યું દયા દાસે. આપણું સ્વરૂપ શું છે? આપણે ક્યાંથી આવ્યા, હવે ક્યાં પાછા જવાના, આપણું કયું મુકામ? બધા સંતો મહાપુરુષો દેહ છોડીને ક્યાં જાય છે અને ક્યાં આપણે એની સાથે ભેગા થવાનું? એ સરનામું સદગુરુએ બતાવે. જે સંતો મહાપુરુષો દેહ થકી આવ્યા, હવે જે જ્યાં બ્રહ્મા લીન થઈ ગયા, એ સરનામું સદગુરુએ બતાવ્યું. બધા સંતો ત્યાં જ છે જ્યાં તું પણ ત્યાં જ સમાવાનો, બીજી જગ્યાએ તારી દોરી સમાવાની નહીં. પણ આ અભ્યાસી પુરુષના કામ છે, બાકી લલ્લુ પંજુના કામ નથી. આમાં કોઈ અભ્યાસી ના હોય તો એને આ બધા જ્યાં સંતો મહાપુરુષો ઋષિમુનિ સમાઈ ગયા છે, એ બધા ત્યાં ભેગા થવાના. એ સ્વરૂપ જ આપણું છે. એવા સદગુરુ બાલુરામ સ્વામીએ આ ગુરુનો દેશ બતાવ્યો અને ત્યાં જ આપણું મળવાનું ઠામ. દરેક સંતો મહાપુરુષો એમાં જ વિલીન થયા છે, એમાં જ લય થઈ ગયા છે, એ નિજ નામમાં. બસ આપણું જ સ્વરૂપ આપણા બાપાએ આપણને અનુભવ કરાવેલો છે. દીક્ષા આપે ત્યારે એ સ્વરૂપનું અનુસંધાન કરાવેલું જ છે. પણ ભાઈ મારા ગુરુ છે લગ્ની કઠિન, બહુ લગ્ની કઠિન. આ વાત બધાને ગળે ઉતરે એવી નથી, કારણ કે બાપાએ દીક્ષા સાથે જ એ બ્રહ્મનું અનુસંધાન કરાયું છે. પણ આપણે જાણતા નહીં હતા, એના લીધે આપણે એને સિરિયસલી લઈએ નહીં, એટલે આપણને અનુભવ નથી થતા. જો કોઈ સિરિયસલી લઈને લાગી પડે તો પ્રગટ ભગવાન છે આમાં, દરેકના ઘટમાં આમાં છે. અને એના પ્રમાણ હાટે ઓરલી વાત નહીં, એમ છાતી ઠોકે ને આ હાંભો બોલે છે આમાં. પણ આ કોઈક વિરલાને ખબર પડે ભાઈ બધાનું આમાં કામ બી નથી, બધાને ગળે ઉતરે એવી વાત નથી. પણ જ્યારે સદગુરુ બાલુરામ મળ્યા, હા, ત્યારે ભવના ફેરા બાપાએ મટાડ્યા કે તું આ શરીર નથી. અને કીધું બાપાએ કે તું નહીં મરતા, શરીર મરતા. તું નહીં મરતા, શરીર મરતા. તું નહીં જન્મતા, શરીર જન્મતા. જો આ ઈશારા બાપા છે. પણ આપણે એ અનુભવે પહોંચીએ તો ખબર પડે કે આમાં કોણ જન્મે છે ને કોણ મરે છે. એ અનુભવે પહોંચીએ તો કોણ જન્મે કોણ મરે, કોણ તરે કોણ તારે. આટો જલકી લહેરી જદ સે ઉઠે, ફિર જલમાં જ સમાઈ જાય. બીજું કાંઈ નહીં. બસ બાપા ઘણી વાર કહેતા કે શરીર જન્મે અને શરીર મરે. ભૂખ અને તરસ એ પ્રાણને લાગે, અને સંકલ્પ વિકલ્પ હંમેશા વિચાર કરનાર એ આપણું મન છે. એટલે બાપાએ આમાંથી બહાર કાઢ્યા કે જો ભાઈ તું વિચારી લે, આ શરીર એ તુની પરમાત્માએ બનાવેલો ભાડુતી બંગલો છે, આપણે ખાલી જ કરવું પડે, ચાલે જ નહીં. પણ આ શરીરની અંદર એટલો બધો આપણને મોહ લાગ્યો છે, એટલો બધો કે નહીં, એમાં દેહભાવ ઉઠી ગયો છે. એ બંગલો છોડવા તૈયાર નહીં. પણ અલા ભાઈ, સંતોનું ગુરુનું કહેલું માનો કે આ તો ભાડુતી બંગલો છે. આપણે કોઈનું ભાડુતી ઘરે પચાવી પાડીએ તો શું થાય? પોલીસ બોલાવે, પછી કેસ થાય, આને તેને છેલ્લે ખાલી કરવું પડે. એમાં ચાલે. એટલે શરીર જન્મે, શરીર મરે. ભૂખ અને તરસ પ્રાણને લાગે. આપણને અડધો કલાક ખાવાનું મોડું એમ તેમ આવ્યું એટલે આપણું દિમાગ તો કાં જાય. કારણ કે બધો એ પ્રાણનો ધર્મ છે. પ્રાણને જ્યાં સુધી સંતુષ્ટિ નહીં થાય ત્યાં સુધી એ આમાં હકડક રહેવા દે નહીં. આ પ્રાણ સંતુષ્ટિ થઈ જાય બસ, એટલે મન થોડુંક ટાઢું થાય અને સંકલ્પ વિકલ્પ મનને થાય. આપણે મન નથી, પ્રાણ નથી અને શરીર નથી. આપણે જે અત્યારે જીવીએ છીએ ને,
આપણે કે આ શરીર મારું છે, આપણે જીવીએ છીએ એવું કઈ છે નથી. વાહ ભાઈ. મનનો અહંકાર છે આ તો. આ સ્થૂળ શરીર એ આપણે નથી, એની ચારે અવસ્થા આપણે નથી. સ્થૂળ, સૂક્ષ્મ કારણ, મહાકારણ, કશું કઈ જાગ્રત, સપના, સુષુપ્તિ, તુર્ય, આ બધી દેહની અવસ્થા. એ દેહ હાથે મારે કોઈ લાગે દેવે નહીં. આ સંતો પૂર્ણ જ્ઞાન આપણને આપે છે. દેહ હું નહીં હોય તો દેહથી કરેલા કર્મ કેવી રીતે હું ભોગવું? જે દેહ જ હું નથી તો ભોગવે કોણ? ભોગવવાનો કોઈ સવાલ જ નથી આવતો. આમ કરે સદગુરુ આપણને બહાર કાઢે છે કે ભાઈ તું આ શરીરને હું નહીં સમજ, કારણ કે શરીર જન્મેલું, શરીર મળે. આપણે નથી જન્મતા. આપણું સ્વરૂપ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે સત સ્વરૂપ, સત સ્વરૂપ એટલે સોહમ સ્વરૂપ. એ જ તમારું મારું સ્વરૂપ છે. અને ગુરુ આ જ નામ આપે છે, એ જ નિજ નામ છે, એ જ તમારું મારું સ્વરૂપ છે. જ્યારે અનુભવ થાય ત્યારે એટલી બધી ભ્રાંતિના ભૂક્કા થઈ જાય કે આ તો બહુ મોટો ઘોટાળો થઈ ગયો. આ તો મારી ભૂલ ભાંગીને ભવનો ભય થઈ ગયો. જ્યારે બાપાએ નિર્ભય નામ આપેલું એ વિચાર્યું અને નામમાં સુરતા વ્યાપ્ત થઈ ગઈ, ત્યારે સ્વ સ્વરૂપની ખબર પડી ગઈ કે મારું સ્વરૂપ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હું તો આવતો જતો નથી, મારે તો જન્મવાનો મરણવાનો કઈ છે જ નથી. પણ મનની બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ જ ભૂલ સદગુરુ કઢાવે, બીજાથી કઢાય એમ નથી. આ વાડ ઘડે ઉતરે એમ નથી. પણ સંતોને દયા આવે એટલે આ વાડ સંતો કાઢતા હોય છે, કારણ કે સંત દયાળુ હોય છે. અને આવી વાતો ભાઈ ભાગ્યે સાંભળવા મળે. અને કોઈ જન્મ લે તો આવી વાત સંભળાશે નહીં. આ કોરું નીટર્યું બલિદાનનો છે. જો કોઈ પચાઈ જાય તો ટમરી, પણ માલ દુકાનમાં ભર્યો પણ લેવા વાળા કોઈ નહીં હોય તો દુકાન ખોલીને શું કરવાનું? એટલે જ્યાં ઘરા કોઈ ત્યાં વસ્તુ આવી પોતરી છોડાય, બાકી લેનારા કોઈ નહીં હોય તો એ કરીને શું કરીએ? એટલે સંતો કે અમે નિશાની બનીને આવ્યા પણ ચડનારા કોઈ ના મળે. આવું છે ભાઈ. એટલે અનુભવ કરી લો બસ. અનુભવ એ પાકો લાયસન્સ, બાકી આ બધી વાર્તા છે. ને અનુભવ મનને ગમે કે નહીં ગમે, નામ સ્મરણ ચોક્કસ કરવાનું 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 અને કરવાનું જ મનનો સ્વભાવ છે. એ ચંચળ જ છે. પણ મને સારું લાગે કે નહીં લાગે, અમુક વાર માને ખબર હોય કે બાળકને ટીકડી પીવાની દવા કડવી હોય પણ બાળક પીતું નથી, પણ અમુક વાર જબરજસ્તી કરીને બાળકનું નાક દાબી દે છે. અને બાળકનું જેવું નાક દાબે એટલે મોણું બાળક ફૂલે છે. બસ એમાં એની માતા દવા નાખી દે છે. એને ખબર છે કે આ કવડી છે એમ પીહે નહીં, એટલે અમુક વાર નાક દબાવીને બી જબરજસ્તી નાખી દે. પણ સંતો આજે એવું નથી કરતા. કેમ? આજે માણસને લવંગિયા બહુ લાગે, કઈ કહેવાય નહીં ભાઈ આજે. એટલે સંતો પછી માંડવાડ ભેગું કે રવા દે, હવે શું કરવાનું ભાઈ? બાકી માનો સ્વભાવ તો બાળકને તારવાનો જ હોય છે, એને સારો કરવાનો હોય છે. ભલે બાળકને થોડું કષ્ટ લાગે પણ કડવી દવા અંદર જાય, એનું કડવી દવા એને કામ કરે અને બાળક સ્વસ્થ થઈ જાય. તેમ સંતોના ભાવ આવા જ હોય. પણ આજે નથી મેળ પડતો. આવવાનું બંધ કરી દે. શું કરવાનું? કે સંતો કે હા ભાઈ જીવો, જેને જેમ કરે એમ જીવો. કહેવાનો મતલબ આવા સાચા સદગુરુ મળ્યા, સમજી બાપા મળ્યા, અનુભવ કરી લેવો. ઈશ્વર છે, ભગવાન છે આ ઘટમાં, આ શરીરમાં જ છે. બાપાએ અનુભવ કરાવ્યો છે અને આ અનુભવ જ્ઞાન છે, કોઈ પુસ્તકમાં વાંચેલી વસ્તુ નથી. અને એ કેવું અનુભવ જ્ઞાન, અને એ અનુભવ માટે જ સંતો મહાપુરુષો પ્રેક્ટિકલ કરીને બતાવે. આપણે ધ્યાન કરતા હોય, હવે કેટલો સત્સંગ કરું હું,
અમુક બિઝનેસ માટે અમુક માણસો મીટિંગ જ કર્યા કરે, રોજની મીટિંગ. પણ મીટિંગથી શું થાય? જ્યાં સુધી આપણે ફિલ્ડમાં નહીં જાય અને એ પ્રોડક્ટની વસ્તુને આપણે બજારમાં જાહેર નહીં કરીએ, કોઈને કહીએ નહીં, ત્યાં સુધી બિઝનેસ આવે નહીં આવે. એકલી મીટિંગ કરવાથી શું ફાયદો? એકલી મીટિંગ કરીએ કે એટલી વાતો કરવાથી કઈ કોઈને જ્ઞાન થયું નથી ને થવાનું નથી. એટલે ફિલ્ડમાં જઈને આ પ્રોડક્ટ વિશે બધાને માહિતી આપે તો કોઈકને લાઈટ થઈ જાય તો એ વસ્તુ લઈ લે. આ વાત એવી છે. એકલી મીટિંગો કરવાથી કઈ બિઝનેસ આગળ વધતો નથી. તેમ આમાં પણ એકલી વાતો કરવાથી કોઈને બ્રહ્મ જ્ઞાન નથી થતું. હા, એનો અમલ કરવાથી થાય. અને ભગવાન એ મનવાણી ત્યાં પહોંચતી નથી. જો હમણાં મનવાણી કોઈની પહોંચશે નહીં એવી ભૂમિકા પર બાપાની કૃપાથી લઈ જાઉં. આ ફૂલ છે, ગલગોટાનું ફૂલ છે. આનું વર્ણન કરો કે ગલગોટો પીળા કલરનો છે, એનો સુગંધ બહુ સારી છે, એનો છોડ આટલો નાનો થાય છે અને બહુ સારો લાગે અને ભગવાનને ફૂલાર ચડાવી. આ એનું વર્ણન. હજુ વર્ણન કરો છો કે બાપા ફૂલ બહુ સારું છે, આ કલર છે એનો, એની સુગંધ સારી આવે છે, એનો છોડ મોટો થાય છે. આ બધી આપણે વર્ણન કરી શકીએ. પછી હજુ વર્ણન કરો. હવે વર્ણન તો બધું થઈ ગયું, હવે આના વિશે બોલો. કંઈક બોલાય? નહીં બોલાય. કેમ? બધું વર્ણન તો કરી ચૂક્યા. પછી વર્ણન થાય એવું નથી. બસ આ પ્રેક્ટિકલ અનુભવ બાપા આપ્યો. અલા મન વાણી જ્યાં પહોંચે નહીં, જ્યાં સુધી વર્ણન થાય ત્યાં સુધી સંતોએ ગુણાના વાદન ગાયા છે, ત્યાં સુધી સત્સંગ ભજન કર્યું છે. અને પછી જ્યાં વર્ણન થતું બંધ થઈ ગયું એટલે બસ એ નિર્વિચાર અવસ્થા. હવે આના વિશે કઈ બોલાય ના? જેટલું કર્યું આપણે તો. આ ભગવો છે, આ એનું લીલું આ એ છે, એનું આટલું મોટું ઝાડ છે, એની સુગંધ સારી આવે, ભગવાનને ચડાવવામાં આવે. આ વર્ણન કરી નાખ્યું. પછી ઓર વર્ણન કર. થાય ના થાય? ક્યાં? નિર્વિચાર અવસ્થા. બસ ની ગળે ઉતરે. એટલે મારા વાલા ગુરુભાઈ, સદગુરુ મળે અને જ્યાં મન વાણી નહીં પહોંચે, બસ આ મન લય થઈ જાય. અમુક વાર ધ્યાનમાં રાત્રે આપણે અનુભવ કરતા હોઈએ છે, અચાનક વિચાર બંધ થઈ જાય. વિચાર બંધ થઈ જાય એટલે સાધકને અકળામણ થઈ કે હવે મારે કરવું શું, કાં જવું ને હું કરું હવે. આમાં કઈ બસ જ્ઞાનીઓનું મન મટી જાય છે. આપણું મન છે ખાવા પીવાનું ભોગ ભોગવવાનું ત્યાં સુધી કરતા છે, પણ જ્ઞાનીઓનું મન મટી ગયું હોય બસ મન જેવું કઈ એને રહી જ નહીં. કારણ કે અચાનક આ દેહમાં વિચાર વિલુપ્ત થઈ જાય એટલે એને કઈ ભાષે જ નહીં. ની શરીર જેવું ભાષે, કશું કઈ નહીં. હું કોણ છું? સ્ત્રી છું, પુરુષ છું, ક્યાં બેઠો છું, કયું મારું ઘર, કયા હાગાવાલા, એવું કઈ આમાં આવે નહીં. આ ધ્યાનની અવસ્થા છે. કારણ કે અમારી ગુજરેલા છે. સદગુરુએ આમાં અનુભવ કરાવ્યો છે કે આ વાણી એ ચોપડામાં નહીં મળે ભાઈ, ખુદના અનુભવ છે. એટલે બાપા કે આવ્યો છે મનુષ્ય દેહનો લાવો, હરિ ગુણ ગાવો, ફરી નહીં મળશે અવસર આવો. હવે આ શરીરમાંથી શ્વાસ નીકળી ગયા પછી કઈ થવાનું તમારા માંથી કઈ નહીં થાય. શ્વાસ છે ત્યાં સુધી સદગુરુએ જે નામ આપેલું બસ એનો દિવ્ય અનુભવ કરી લો. બાકી આજે માણસની લાઈફ કઈ ખબર? મોટા થયા, ભણ્યા ગણ્યા, રૂપિયા પૈસા કમાયા, બાળ બચ્ચા છોકરા થયા, ઉંમર થઈ, રોગો આવ્યા,
અને પછી મરી જાય. આજ 95% લોકોની લાઈફ આ છે. પણ સહેજ વિચાર કરીને જોયું નહીં કે ભગવાને મને આ મનુષ્ય જન્મ શા માટે આપ્યો? એના દર્શન માટે જ આપ્યો. પણ આપણે એની માયામાં ફસાઈ ગયા. મારું ઘર, મારું પરિવાર, મારું કુટુંબ, કોના સોરું ને કોના વાસરું, કોના માને બાપ, અંત સમય જીવને જાઉં એકલું. આ કઠણ ચોટ છે કાળની, માટે ભમીર્યો આ કાળ, માટે હરિનો રસ પી લઈએ. આવા બાપા સાચા મળ્યા અને આમાં હરિની ઓળખાણ કરાવી કે તારે પહેલેથી જ ભગવાન પ્રાપ્ત જ છે, કોઈ અપ્રાપ્ત નથી. પણ તારી ભ્રાંતિના લીધે, બાકી પ્રભુ તો છે જ આ ઘટમાં, પણ તને અજ્ઞાન વડે અનુભવ નથી થતો. સદગુરુ બાલુરામ આવ્યા કે આ રહ્યો તારો ભગવાન. ખોળામાં બેસીને બાપાએ જ્ઞાન આપ્યું, આંગળી મૂકીને બાપાએ એ વસ્તુ અનુભવમાં લાવ્યા. પણ જે અનુભવ કરે એને ખબર પડે કે મારો સાહેબો મારા ઘટમાં જ છે. એટલે મારા વાલા ગુરુભાઈ, ગુરુબહેનો, દૂર દૂરથી ભાવિક ભક્તજનો આવ્યા છે. ગુણાના વાદન બાપાને ગાવાના છે. ખૂબ ખૂબ વિજયભાઈ, નગીનભાઈ, મારા રમાબેન, ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. એકબીજા સાથ સહકાર આપીને પ્રેમથી રહેજો. બા છે નથી તો આપણે હળી મળીને પ્રેમથી રહેવાનો. અને પ્રેમનો સંદેશો સંતો આપવા આવ્યા છે કે ભાઈ એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર બનજો, એકબીજાને હૂંફ આપજો, એકબીજાને સહકાર આપજો, હળી મળીને પ્રેમથી રહેજો અને જીવન ઉજ્જવળ બનાવજો. બીજું શું, આખું ઘર પરિવાર સંપીને રહેજો, એકબીજાને સાથ સહકાર આપજો. બા નથી તો આપણે હળી મળીને બધાએ પ્રેમથી રહેવાનો. આ સંતોનો સંદેશો. બોલો સત્યગુરુ દેવ કી જય. જય જય જોધારા પીર કી. અમૃતભાઈ નાખી.